ફેમિલી કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજા મજામાં જ રહેવાનું કે અમારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર. હાર્દિક ઓકે. આ ઇલાકો હે ને ભાઈ અલગ છે, તમને બધું બતાવી જોવા જાણવા મળી જાય. તો હું છે તો બિનારે તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ હે ને ભાઈ. અમે છે ને આવી ગયેલા છીએ અનોખા દરિયા અને આ દરિયા ને ભાઈ આવું બધું છે ભાઈ તમીરુની જોરદાર, મતલબમાં નેક્સ્ટ લેવલ છે. અને કહલ્યું મેળાને એવું બધું મતલબમાં પકડવાનું છે. અને એ તો કાંઈ પકડ્યું નથી ને તો ભાઈ તમને બતાવી દે શાક. અને તમીરું જો ભાઈ તો અહીંયા નાનું છે, બાકી ઓલા પણ એ તો હે ને ભાઈ બહુ તમીરું છે. આની કરતાં મોટી બાવળિયા દવડીએ ના હે ને નાનું હે, મતલબ આમાં બધા પકડે છે. તો શાક ઘડીક પકડીએ ભાઈ, તમને શાક બતાવીએ ને કેવી રીતે બધું પકડી હતી પણ બતાવીશું. તો ભાઈ બેના રહેતો ત્યાં સુધી તમને પણ મજા આવી છે. તો ભાઈ તો તમે એકવાર આમાં વાહ પીવાય તનું ભાઈ કામકાજ ચાલુ થઈ ગયું છે. જોઈએ કહો ખોદ નાખવાનું હોય ભાઈ, બધી દરિયો ખોદવા આવી ગયા ભાઈ. હવે મેળું નીકળે કેટલી નીકળે કંઈ ખબર નથી, પણ ભાઈ તમને બતાવી દેવું. અને મદદ હે ને ભાઈ અમારે તો ઓલા પણ બોલ કરે છે. અને અહીં ભાઈ ખોદવાનું કામકાજ ચાલુ છે, ખોદવું પડશે આવી રીતે. તો ભાઈ ખોદવાનું કહેલી કાઢવાની છે ભાઈ. જોઈએ કહો આગળ નીકળશે હો ભાઈ. કહેલી મતલબમાં તો નીકળી કસલી કાઢ નાખી જોયો કહો ભાઈ. લીંગા વગીની અહીં જરી તે ગમની આડી ભાઈ. અને ભાઈ અમે એક હારે ભાગ કોઈ લાવેલા સીધો ભાઈ. આ કોઈ જો ભાઈ કહેલી ભાગી છે. વાહ આપ્યું ભાઈ. આવું તો ભાઈ ઘણું શાક પકડવાનું છે તો ભાઈ એમ પકડીને તમને ભાઈ દેખાડીએ તો બનારો મેળો છે ને ભાઈ. અમે કાઢી શકીએ હતી આગળ મેળો બોલો ભાઈ મૂરે થઈ ગયું છે. આવું કંઈક મેળું છે ભાઈ. તો ડગું મતલબમાં કહેવાય. હવે આપણે ધોઈને જ છે ને પછી તમને એટલું બતાવી દો ભાઈ. આપણે છે ને ભાઈ બીજું એક દર ગોત લીધું છે અને ખોદવાનું પણ જો ભાઈ કામકાજ ચાલુ છે. હવે આમાં નીકળે કે નહીં નીકળતું એ આપણે જોઈએ આવી રીતે કંઈક ખોદવાનું હોય. હા મતલબ ફેમિલી ખોદવામાં છે ને ભાઈ બહુ મહેનત પડે છે. અને આપણે આગળથી આગળ રહેવું પડે ને કંઈ કામ આપણી પર જાય પડીને કરતો આમ છે ને ભાઈ. મેળા નથી અહીંયા બહુ કાંઈ મેળું નથી એમ મતલબમાં. તો અહીંયા છે ને ભાઈ મેઢા કાઢે છે હરિયો ભાવ બહુ મોટો છે. અને એટલું કંઈક શાક જો ભાઈ પકડ્યું છે. તળિયા અને મેઢાની ભૂંદડી એવું બધું. હાલો ભાઈ અહીંયા છે કે નથી થોડું તોડો તો હાલો ભાઈ. તોડવાનું કામ ચાલુ થઈ ગયું છે. કાલે તૂટી તરત ગયો પછી બોલો બસ મેડમ જો ભાઈ હાલ કરી નાખ્યા. જો ભાઈ કે ઓલું છે ઠીપ છે ભાઈ. મેડમ હા ભૂકડા બોલી ગયા. જો ભાઈ ભૂકડા બટકે કરી નાખ્યા. અમારી મદદ થઈ મેડાના ભાઈ. નાખી દો ભાઈ આમાં. અને હવે કે ભાઈ જોઈએ કોઈ ફેમિલી તો ભાઈ અહીંયા છે ને હવે જોઈએ હવે કાઢી ભાઈ. કારણ કે બાપા આપણે ભાગવું પડશે ભાઈ. આવી રીતે જો કંઈક ખોદવાના હોય દર ફટાફડી. અને મત ડોલને કોઈ લીધું ભાઈ આવી રીતે આટા મારે પોપટ થઈ ગયો. પોપટ એટલે કે મેડો જ નીકળે નહીં. અને ભાઈ ખોદવાનું કામ કરશે ને ભાઈ સારું છે મતલબમાં. અહીંયા ભાઈ મજા આવે એટલી. અને તમે ક્યારેક આવજો ભાઈ ટાપુ ઉપર મેઢા કાઢવા તો તમને પણ મજા આવી છે. જો ભાઈ જડશે ને તો જડી થાય ને ઘર અમારે જેમ જ થાય ભાઈ. અમને છે ને જડાય નહીં આજકાલે. અને આવું બધું છે ભાઈ. જો આ કંઈક બેકડું છે પછી બહુ આ છે ને બગલો તો અહીં જો બેઠો કવડો મોટો બગલો બેઠો અહીંયા કેટલો દૂર હે ભાઈ. બહુ મતલબમાં ભાઈ આખું છે બધું. તો કન્ટિન્યુ હવે મેળા બેઠા કાઢી તો તમને બતાવી તો બિનારો ભાઈ ત્યાં સુધી તમને પણ મજા આવી છે. પકડી છે ને ગારો અમે થઈ જશે. અને મેં તો ભાઈ સપ્લાય નહીં પહેર્યા તો હે સપ્લાય એટલે ભાઈ આપણને ફાવે જ નહીં. કારણ કે સપ્લાય પહેરીને કે સપ્લાય પહેરવાનો જ ન હોય. એમાં મજા આવે એમ આટા મારવાની. બાકી તો ભાઈ જોઈએ હવે કેટલા મેઢા કાઢીએ એમ. બાકી ખોદવાનું ચાલુ થઈ ગયું છે તો એ પણ મેઢું નીકળશે તો તમે બતાવી. મેઢા કાઢવા હાટું ને આવું બધું બોલ કરવું પડે. અને ઓલરેડી એટલા ભાઈ એને એમને પકડી લીધા છે ભાઈ. અમારે મદદ થાય ને ભાઈ મેઢા કાઢે છે તો આવી રીતે. હાલો ભાઈ હળો હતા નકર તમે એક મારો આંગળી તોડ નાખો છે. હાલો તૂટ્યું ભાઈ આવી રીતે ભાઈ કંઈક મેઢા કાઢવાની. થોડી મૂકે પછી તો આવી રીતે ભાઈ કોશ અને તીકમ ને ખોટી દીવા ભાઈ છે ને આવું શાક નીકળે ભાઈ. દીવા નીકળે હા એમ હળવા ફેરવાની બસ આમ કરો ને એમ નીકળી
કેવી કટ હોય તો આપણને તો શું ખબર હે ભાઈ કા હતા મજા તો બોલે નહીં બોલું આવ કડક આ મેઠું કેમ સોટી ગયું પણ ટ્રેક્ટર બાંધો તો એનો નીકળે એમ તો તમને પેલી લેવા જતા કેમ શું લેવું હાલો ભાઈ મેં તો નીકળું બે દિવસ તેવા તમને બતાવીએ હવે તો ફેમિલી અવડો મોટો તો લીંગો આવી ગયો આમ જો ભાઈ મેઠો કેવો છે આ ભાઈ મોટો લીંગો છે ઓહો આ ભાઈ કાટ ખાજેલો લીંગો છે બી નહીં અને એ તો ભાઈ લીંગા કાઢે છે કા મજા હતા છે કે ભાઈ અને આની અંદર આંગળી આવી હોય આંગળી નોખી કરી નાખે આમ તો અંગૂઠા જેવું તો મેઠું છે બે અંગૂઠા જેવું એવું લીંગું છે મેઠું નથી તો મેઠું કેવું છે ભાઈ તો જોઈએ પકડે છે ને ભાઈ તમને બતાવીએ ઓહો માય ગોડ કાઢો હો ભાઈ મેઠો આમ તો હે ભાઈ કવડો મોટો ભાઈ લાવો ભાઈ જો અહીંયા જોઈએ લાવો ભાઈ એક નથી તો ભાઈ અહીં મેઠા છે હાલો ભાઈ અહીં મેઠું છે અહીં તો ભાઈ આની કરતા મોટો છે તો આને નાખી દઈએ હે ભાઈ બેઠા તો 500 ગ્રામ નીકળી જાય એક દરમાં ઓહો અમાર માથા તો ભાઈ એને આમ તો ખોદો ઓહ એક દર મારી ફેમિલી બે મેઢા ને એમ દર ગોચી અને ભાઈ આમ તો હા આ બીજા મારે બી કે ભાઈ મને લાગે આમ તો આવી રીતે કંઈક ખોદવાનું હોય ફેમિલી અને મેઢું ભાઈ કંઈ નાનું અમથું નથી ભાઈ નીકળ્યું મોટું જબાન નીકળ્યું અને તમને ભાઈ છેલ્લે બધું બતાડશે તો બેના રહેતા તમને પણ મજા આવી છે જો ભાઈ આ બીજું મેઢું હોય ને ભાઈ કાઢ્યું અને આ એનું હોય ને ભાઈ નાનું લીંગુ હાથમાં આવી ગયું છે મોટું લીંગુ જો ભાઈ આવડું હોય ઓલું નાનું લીંગુ આવડું હોય તો મેઢું કદાચ ની આ મેઢાની કરતા મોટું હોય તો ભાઈ લીંગુ નાનું છે આ કડી ગયું હોય કે પી પાડી દે ભાઈ અંગૂઠા જેવડું તો લીંગુ છે હા છે તો ભાઈ એ ભાઈ કારણ ચાલુ છે હાથ નાખેલો હોય ભાઈ હાલો ભાઈ તો ભાઈ કે આગળ મેઢું નીકળશે ઓ માય ગોડ જો ભાઈ કાળવિંગ ના મેઢા હો ભાઈ નીકળે અહીં છે ને ભાઈ જોલિયમ જ હતા છે કે હા એમ કેતો છે આ એમ કો આ એમ છે હતા નથી હો ભાઈ એક દરમાંથી બે મેઢા નીકળે છે એક આ ને એક આ જો ભાઈ તો એક દર છે અમાર મતે તો કઈ છે ને મેં ના ખોદેલું હે ભાઈ કોઈ તો ના પણ તમને બતાવી કરડી એમ ફેમિલી મેઢાને જો ભાઈ કઈ છેલો નહીં બાકી એકવાર એક કોઈ ફોન ઉપડી જાય ને મેઢા જો ભાઈ એટલે અને એ તો ભાઈ આપણે કચ્છું કાઢશું તો બધો સામાન લઈ લઈએ તો બિનારો ભાઈ આવો રીતનો જો કંઈક આપણે નજારો છે આ બાજુ આવી ગયું બધી ટોટલી ભાઈ આમ જાને તે કરો ને ત્યાં બધી ભાઈ તમેરું હવે આમાં કસલ્યું ને એવું બધું કાઢીએ હોય તો બપોરથી જ જશે ભાઈ 1-1:30 વાગી જશે અને હવે અહીંયા મેઢું છે તો ભાઈ આવી રીતે કંઈક ખાવા પડે છે ને તેવા મેઢા નીકળે ત્યાં સુધી મેઢા ન નીકળે મારા વાલા અને મેઢા કાઢવાની ભાઈ ટ્રીક હોવી જોઈએ એ ભાઈ ટ્રીક મારી પાસે છે એની વાંધો છે આમ થાય મિત્ર અને એ તો ભાઈ મેઢા એને ભાઈ એક બે જ નીકળ્યા ભાઈનું કાંઈ અમે કાંઈ લાટ કાઢ્યું નથી અને તો ભાઈ ઓહો નીકળો ભાઈ જોરદાર મોટા મેઢા મતલબમાં નીકળે નાના નહીં નીકળતા કાઢો કાઢી તો તાતો ભાઈ કાઢો એક માં લીધે કાંઈ મેઢો લીંગુ મત સોટાડે છે હોય શોર્ટ તો નહીં હેડે પણ આ નાનો ઓહો એટલે બીજો હોય તે બીજો હોય અહીંયા કાઢો અહીંયા હે કાઢો હા એટલે આ ડેબલ નીકળે તો હા ભાઈ બે જ નીકળે હજી હું દર કોતું જા જોવો ત્યાં 250 ગ્રામ એક માં લગાઈ હે જોવો મિત્રો આ મેઢા એક દર મળે બે આ મેઢા ભાઈ ભેગા થાય છે મિત્રો હા અને મારા વાળા આવું છે નાસ્તો છે ભાઈ નાસ્તો કરશું ને એ બધું પણ તમને પણ બતાવીશું અને ભાઈ બેના રહ્યા ત્યાં સુધી એક દર ચડી ગયું છે તો તમને ભાઈ મેઢા અમે કાઢીએ નહીં તમને બતાવીએ કામ હતા તો દર રેડ્યું છે હવે અહીંયા શું નીકળે કહે ન નીકળે તો સારું મેઢો નીકળે ને તો સારું કારણ કે મેઢા છે ને ભાઈ કડે પણ ઓછા કડે કહ્યું ને એમ કડી ન જાય કહ્યું તો વેતે આજ નહીં એ ભેગા કડી જ થાય વેતે કડી જ જાય તો ભાઈ અમારા મદદ થાય ને કહુલી નામ લે માટા મારે ભાઈ આવ્યો ભાઈ તો નીકળી સુરતી કહી લે દો આમ જ કડી કહ્યું થોડાક સુરતી કહ્યું ને થોડુંક દેશી કહ્યું થોડાક મેઢા એટલે અમારે શાક થઈ જાય જેલી ચોકલેટ ખાવાની એને મેઢા ખોદવાનું તો ભાઈ ચાલુ હોય આવી રીતે તો કંઈક ખોદવાના હોય એટલે નાકમાં લીધો વાળા તો મિત્રો આવી રીતે કંઈક છે ભાઈ અને આપણે ચોકલેટ ખાઈ લઈએ મેઢો કરડાવો છે મારે કોઈ મેઢો કરડ્યો નથી મને એટલે મતલબ માને આ રહું ને
તો હું એની ઘોડે કમ્પ્લીટ થઈ જાવ એમ. આપણે જો મુકેશભાઈ આવે ને તો આપણને પકડતા આવડી જાવ હું તમે. ઓ માય ગોડ ફેમિલી કવડો મોટો મેડો. ઓહો ઈંડલ વાળો સાકડામાં ઈંડલ આમ જો ફેમિલી. આ ઓલા મેટાને બધાને કડશે ને ભરેલો. સાકડામાં ઈંડલ ભાઈ આમ છે. કંડિયન બીજો હોય તો કઈ કહેતા નહીં. બીજો છે ભાઈ? જો હોય તે આમાં કહેવાય નહીં. નથી ભાઈ એક જ મેડો છે. અને સાકડામાં ઈંડલ ઓલે બળજા વાળા વજન લે લો. બળિયા વાળા વજન ને ભાઈ. મતલબ આમાં ઈંડલ નહીં હોય પણ હે કે ભાઈ સાકડામાં ઈંડલ છે. એટલું તો ભાઈ આપણે ઘણું તો બેના રમેશ ચોકલેટ તેની ખબર નથી. તો હે ને ભાઈ હવે હા ભાઈ દર હે ને એક જોવાનું ચાલુ થઈ ગયું છે. આવી રીતનો કંઈક નજારો છે ભાઈ. ટમેટું જોવો અહીંયા બહુ છે. હા તો થોડાક માંથી ટમેટું છે. એકાદ વીઘામાં તો હશે. બાકી આ ટમેટું હોય ને ભાઈ તમને દેખાય એ 4-5 વીઘામાં હશે. અને અહીંયા મેળો નથી. અહીંયા મેળો નહીં ને કાં હશે તો શું ખબર ભાઈ. તો જોઈ ભાઈ હવે બિનારો તો કાંઈ જડતું નથી. બોલો શાક હવે થોડું વીડું છે એ પણ તમને બતાવીશું. હાવ થાકી જાય બોલો. હવે તો નાસ્તો કરવા પૂગી જાય. અને એમ તો આવું કંઈક નાસ્તામાં હે ભાઈ ડબ્યું ને મરચાં ને ગાંઠિયા ને મસબરી બધું જેટલું આવ્યું હાથમાં એવું કેટલું બધું લઈને વહી આવ્યું. આમ જો આમ ડબ્યું પાલ લીધી અને આ તો પાછા શીખીને ટુકડા પીડ્યા. જો ભાઈ હાટા નીકળ્યા છે ભાઈ. જોઈએ કહો ખાવાની પણ મજા છે. તમે નાસ્તો કરી લઈને પછી તમને બતાવી કેટલા મેળા પકડ્યા એમ ને પછી કેટલા પકડશું એ ફેમિલી. અમે છે ને ભાઈ મેળા કાઢતા નાસ્તો કરતા પછી ભાવી આવ્યા અહીંયા. જો ભાઈ જોઈએ કહો આગળ બગીચા ચડી પછી જવાનું છે ભાઈ માતા તો બેના રહેજો ભાઈ. તમને પણ બધું બતાવી. તો ફિલહાલ મેળા કેટલા આવ્યા ને એ તારે તો નહીં પછી બતાડી દઈ. અમારે મદદ તો ભાઈ ગયા છે. આ બધું આપણે હે કાંઈ મટીરિયલ અહીં મૂકી દઈએ અને પછી ઉપર જવાનું હોય. એટલે અહીંયા ને ભાઈ આવો બધો નજારો દેખાય છે મતલબમાં. ઓહો હવે તો તમને ઉપરલી ભાઈ નજારો દેખાડ્યો ભાઈ. આવું બધું છે મતલબમાં. જય ભેરબા વાળી ખોડિયા ડોળિયા તો આવું બધું છે ભાઈ. તો મેન મોટો ભાઈ આવું છે મતલબમાં. પછી આ છે ક્ષેત્રપતિ દાદાનું મંદિર અને ઓલા પણ છે ખોડિયામાનું મંદિર ભાઈ. અને ફેમિલી આજનો હે ને ભાઈ આવો કંઈક નજારો આવે છે. અને અહીંયા જો ભાઈ ટમેટા હે. ટમેટા કેટલા એમ એ તો તમે જુઓ ભાઈ. જ્યાં જુઓ ને ટમેટા એક અહીંયા 4 પછી અહીંયા પણ નીકળ્યા ટમેટા છે ભાઈ. એવું બધું છે ભાઈ મતલબમાં જોઈએ કહો. અને આ છે ને ભાઈ અમારો મસબો છે. અમારી બોટ જો આવી રીતે કંઈક આવી છે અને એવું બધું છે. એમાં એક મરુપા છે ભાઈ અત્યારે આગળ હે ભાઈ કેટલા ટમેટા. પછી ભાઈ ફૂલડા અને આવું બધું છે. અને ભાઈ અહીંયા ખોડિયારમાંનું થાના ઉગાડીને ભાઈ તમને અંદરનો નજારો બતાડી દઈએ. જો ભાઈ આવી રીતનું કંઈક છે. તમે પણ દર્શન કરી લો મારા વાલા. અને જય ખોડિયારમાં. તો ભાઈ આવો કંઈક નજારો છે મસ્ત મજાનો. પણ અહીં મજા આવે. તો ભાઈ અહીંયા ધજાનો ઝંડો પણ છે. વાહ આવો એનો નજારો છે ભાઈ. ફેમિલી કાળા ધવાડા કાઢ્યા ને ભાઈ પંખી તો નવી ફિટ કરી લો કા બાપા અમે હા. અને ફેમિલી 10 જમણ પૂરા થઈ જાય ને વાવડામાં તો કે બહુ ફૂલ ભાઈ. હાલો તો બાકી જાય ઘરે હવે. અને મેળા બેઠા દો ભાઈ બધું પંચમંડળમાં બધું છોટી ગયું છે. આવા બધા જો ભાઈ મેળા પીકડા અમે જો ભાઈ કવડા મેળા બધા મોટા છે મતલબમાં. મારું પણ દેખાડી દઈએ જો આ લો બાબા મેળા